હવે કયું નોમ એ આપણે જોડવાની કોશિશ કરતા નહીં. આ બધા નોમોમાં આપણે વળગ્યા છીએ. આ રમેશભાઈ, કોનજીભાઈ, મોનજીભાઈ, અને ભાઈ ઓરિજિનલ નોમ લાવો. આ નોમ ત્યારનું હે ભાઈ. આ રોમજીભાઈ, રમેશભાઈ, કનુભાઈ ના નોમ ત્યારનું 30 વર્ષનું, 40 વર્ષનું, 50 વર્ષનું કે 80 વર્ષનું. પણ ઓરિજિનલ નોમ ત્યારનું હે. આદ અનાદિકાળ પહેલા કયું નામ હતું? જ્યારે તમારા દેહનો જન્મ નતો થયો એ પહેલા કયું નામ હતું? એ જો નામ મળી જાય તો સમજી લેવાનું કે તમારા જીવનમાં સદગુરુ મળ્યા છે. નકર પછી બધા કહેવાના. કારણ કે એ નામની જોખી કરાવે. કબીર કહે છે કે નામ लिया तो सब लिया सकल शास्त्र का भेद, बिना नाम नरके गया पड पड कर चारे वेद. આ તમારામાં રોમાપીરમાં કેટલું અંતર, કેટલું અંતર હશે સાહેબ? શેદ પણ અંતર નહીં. લખી લેજો. આ તમે ઓમ જોતા હોય ને તમે ઓમ જોતા હોય ને તમારા મંદિર મારે તો 5 ફૂટનું અંતર, 10 ફૂટનું અંતર, કશું અંતર નહીં. અંતર ભાગ્યા વિના ઉભરો ના આવે. ઓટી છૂટે અંતર તણી તો હરી દેખાય આપો. તો રોમાપીરમાં તમારામાં અંતર નથી, કૃષ્ણમાં અંતર નથી, રામમાં અંતર નથી, કોઈ સંતમાં અંતર નથી, કોઈ સંપ્રદાયમાં પણ અંતર નથી. આજ જો તમે જડતા ભાગી નાખો તો પછી કેવલ જ્ઞાન જ છે. એક ભાઈ પહેલી વાર મેળામાં જેલો અને મેળામાં જઈને બધાને પૂછે કે મેળો ચો આગળ આવ્યો? હવે મેળામાં તો આરે રખડ જ છે. એમ આપણે એવું થયું, આપણે બધા બેઠા છીએ તો ભગવાનમાં જ, પણ તો કે ભગવાન ચો હા કોઈને ભાડ્યો? અલ્યા ભાડ્યો નહીં, પણ તમે એવા સંત પાયણાઓ તો ખબર પડે કે ભગવાન કને કહેવાય. આ મેળામાં ફરે કે મેળો ચો છે, મેળો ચો છે, મેળો ચો છે. બધા કેવું અનુમીટર્યું ફરી ગયું લાગે. એકને તો દર્પણની લારી બતાવી કે જે દર્પણ આવે ને એનો કે અને મેળો કહેવાય, કે અને મેળો કહેવાય. કે હો સાહેબ પેલો દર્પણની લારી પાસે પહોંચી ગયો કે લાવો ને મારા મને મેળો આલો, મારે મેળાની જરૂર. પેલો કે આ મેળો જેટલા મળે કે 20 રૂપિયા. કે લાવો તા. ઓમ જોયું કે હા 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 આજ સુધી તો પોણતમાં એકલો જ હતો તો ના તો બીજો આવી ગયો. આવું મને બીક લાગશે. લ્યો આર્યો પોતે હતો કે બીજો આવી ગયો. આ ડખા પડ્યા એમ કહું. અને આ દર્પણ લઈને સીધો ઘેર મેળો લઈ ઘેર જઈને કોઠલા મૂકી દીધો. કોઈના હમી વાત કરી નહીં. 4 દાડા થયા એટલે એની ધર્મપત્ની વેમ પડ્યું કે આ જે દાડાથી મેળામાં જઈને આયા છે એ દાડાથી બદલોણા લાગે છે. લાવો મેળામાંથી હું લાયા જોવા દો. સાહેબ કોઠલો ખોલ્યો, ભોયથી દર્પણ કાઢ્યું, ઓમ જોયું કે અરે આ તો મારા જેવી બીજી લાયા છે. આના ગોઠે ડખો પડ્યો ભાઈ. આખો ગોણ ચોટ્યો રહ્યો છે યાર. આખો ગોણ ઓમ નામ ચોટ્યો રહ્યો છે. એટલે ડોશીમાં કી બધું સુખ સંપત્તિ છે, આપણા રૂપિયા છે, પૈસા છે, ખાવા પીવા બધું છે. હું કરવા લડો છો? વહુ કે ડોશીમાં જુઓ મારા જેવી બીજી લાયા. એ બીજી લાયો કે બતાય તાર. ડોશીમાં ઓમ દર્પણ કર્યું. ડોશી કે લાયો લાયો કે ગઈડી હું લાયો, જવાન લાંબી હતી ને. આના ઝઘડા હકો પોતાને ઓળખતો નહીં, ના ઝઘડા હક. જો ખબર પડી જાય કે આ દર્પણમાં હું છું તો કોઈ ઝઘડો છે? અને ભાઈ સનાતન ધર્મ આપણો જ ધર્મ છે. તમે જુદો ના સમજો. અમે નિરોધ વાળા એવું નહીં કરવાનું, અમે કબીર વાળા એવું નહીં કરવાનું. ભક્તિમાં આ સંપ્રદાય એક જડતા છે સાહેબ. એના બહાર નીકળી જો પછી જ્ઞાનનો આનંદ આવવાના. આપણે બધાને ભેગા બેહવાનું. પણ તોડમ તોડ કરીશું તો કોઈ મેળ આવશે? એક ભાઈને તો તંબુરો આમ પકડ્યો, બાપાએ બીડી હળગાઈ, તંબુરો તો પકડ્યો પાછી અને ભજન ચાલુ કર્યું. ચાલુ બીડીમાં કે પેલા આપણું એ મન વશ કરજો, પછી આગળ ભાવ ધરજો. કીધું બીડી ઓલવી નો વશ. કાગ તારું મન વશ નહીં લાગતું. મને આ મન વશ બીડી હળગાવો ખરો.
કોઈ દાડો સંત સભામાં બીડી હળગાવી નહીં, કોઈ વ્યસન કરવું નહીં. કદાચ તમે ના રહી શકતા હોય તો બહાર જઈને પણ લેવાની છૂટ છે, પણ હોય નહીં. આટલો વિવેક રાખવાનો. જ્યાર સુધી આપણા વિવેક નહીં આવે ત્યાર સુધી જ્ઞાન શરૂઆત નહીં કરવું. ઘણા ચડેલા ને ચડેલા જ હોય. ભાઈ તમે ગમે ત્યારે બોલો ને કોઈ આમ જોતા જ નહીં. આવા ચડેલા જ્ઞાન કેવી રીતના થાય કહો? જ્ઞાન થવા માટે અહંકાર ને ગીરાબો પડે છે. જ્યાર સુધી અભિમાન ના જાય ત્યાં સુધી જ્ઞાન શરૂઆત કરતું નથી. બસ હું કહું એ હાથું એમ નહીં. ખબર પડી? આ અહંકાર છે.